પૂરું કર્યું છે આજે, એટલે હું એમને તહે દિલથી એમનું સ્વાગત કરું છું. બેન શ્રી વૈશાલી બેન એમનું સ્વાગત કરશે. હવે આપણા પ્રણવ થયા છે, તો કાર્યક્રમનો આપણે આગળ વધારીશું. એ પહેલાં હું મારું પણ થોડું, મને બધા ઓળખો છો? ઓળખો છો? હા, એટલે સોનલ વાઘેલા અને આપણું NGO છે આદિનાથમાં ચાલે છે, અને આપણે બહેનોને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો આજે આપણે આ કાર્યક્રમનું આયોજન પણ અહીંયા કરેલું છે. તો આપણે કાર્યક્રમને આગળ વધારતા પહેલાં દીપ પ્રાગટ્ય માટે મહેમાનશ્રીને કહીશ કે દીપ પ્રાગટ્ય કરે. અને તેમણે આપણે ખૂબ સારી એવી માહિતી આપી. હવે આપણી વચ્ચે ચંદ્રેશભાઈ બેઠા છે, તો આજે રોજગાર વિશેની વાત થાય છે, તો તમને પણ એ રોજગાર. ખૂબ ખૂબ આભાર સોનલબેન. સૌપ્રથમ સક્સેસ ફાઉન્ડેશનના માનનીય પ્રણવ સાહેબ શ્રી, કે જેમણે ખૂબ જ સુંદર એક આયોજન કર્યું છે. એક રાષ્ટ્ર દેશ, એક રાષ્ટ્ર, અને આપણા જે સંત છે, મહાપુરુષો છે, જે આપણી આવી સરસ ભારત માતાની પાવન ભૂમિ ઉપર આપણો જન્મ થયો છે. તો ઘણા બધા એવા સંતો હોય છે કે જેના વિશે આપણને ખબર નથી હોતી, અથવા તો આપણે એનો પૂરો પરિચય પણ આપણે મેળવતા નથી. તો આજે સક્સેસ ફાઉન્ડેશન દ્વારા પ્રણવ સરે ખૂબ જ સરસ આયોજન કર્યું છે, અને એ આયોજન અંતર્ગત આચાર્ય શ્રી વિદ્યાનંદજી મહારાજ, કે જે એમ કહેવાય કે 100 વર્ષ પૂરા થયા છે જેમના જન્મ શતાબ્દીના, અને સાથે સાથે જે વિદ્યાનંદજી મહારાજ, કે જેનો પરિચય આપવા માટે તો બહુ જ નાનો માણસ પડું, તેમ છતાં જે વિદ્યાનંદજી મહારાજને રાષ્ટ્ર સંત તરીકેની જે પદવી મળી છે, સિદ્ધાંત ચક્રવર્તી તરીકે એમને નવાજવામાં આવેલા છે. અને જેમનું પોતાનું સમગ્ર જીવન તપ, ત્યાગ, તપસ્યા અને એક શિસ્તનો પર્યાય કહેવાય એવું એક એમનું પોતાનું સમગ્ર જીવન રહ્યું છે. અને આપ અહીંયા આવ્યા છો, તો આપે ક્યાંક ને ક્યાંક એનો પરિચય નાનો મોટો મેળવ્યો હશે. પણ પ્રણવ સાહેબે ખૂબ જ સરસ અહીંયા જે પેમ્પલેટથી અને જે પ્રદર્શન રાખ્યું છે, એમાં વિદ્યાનંદજી મહારાજનું જે પરિચય છે એ ચિત્રના માધ્યમથી ખૂબ જ સરસ રીતે રજૂ થઈ રહ્યો છે. વિદ્યાનંદજી મહારાજ સંત શ્રી જૈન દર્શન, નૈતિકતા અને શિસ્તના પરમ આગ્રહી હતા. પોતે એક પ્રખર લેખક પણ હતા. 50થી વધુ કૃતિ એમને લખેલી છે. સાથે સાથે શિક્ષણની વાત કરીએ તો વર્ષોથી આપણા આ પાવન દેશની અંદર ગુરુ શિષ્ય પરંપરા, ઋષિ પરંપરા ચાલી આવેલી છે, જે અંતર્ગત પણ પ્રતિભા સ્થળી જ્ઞાનોદય વિદ્યાપીઠની સ્થાપના આચાર્યશ્રીએ કરેલી હતી, અને જ્યાં એ પોતે પણ ગુરુ શિષ્ય પરંપરાના એક અનુયાયી હતા. આમ તેમનું પોતાનું સમગ્ર જીવન એક આપણને એક ઉચ્ચ કક્ષાની પ્રેરણા પૂરી પાડે છે. અને આપણે બધા બધી જગ્યાએ આપણને એક વસ્તુ ધ્યાનમાં આવતી હોય છે કે આપણું જે મનુષ્ય જીવન છે એ બહુ જ આપણે કિંમતી જીવન છે, અને લાખો જન્મો પછી આપણને આ મનુષ્ય જીવન મળતું હોય છે. તો એને આપણે કઈ રીતે ઉપયોગી, બીજાને ઉપયોગી કરવામાં બનાવીએ, કઈ રીતે આપણે કર્મયોગી જીવન જીવીએ, કઈ રીતે આપણે સંયમી જીવન જીવીએ, એવું આપણે આચાર્યજી પાસેથી ખૂબ જ સારી રીતે શીખવા મળે છે. અને બાકી જે સોનલબેન ગુપ્તાજીએ, પછી સચિનભાઈએ, સોનલબેન વાઘેલાએ, મેડમે બધાએ ખૂબ જ સરસ રીતે આચાર્યજીની જે વાત હતી અને એમનો જે પરિચય છે, પ્રણવ સાહેબે તો ખૂબ જ વિસ્તૃતમાં આપણને એની માહિતી આપી છે, અને આ સરસ પ્રોગ્રામનું પણ આયોજન કર્યું છે.
મને પણ અહીંયા મારી વાત કરવાની તક આપી છે તે બદલ પણ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. એમની ટીમને પણ વિનંતી કરું કે એ પણ 2-3 મિનિટ માટે થોડા આગળ આવે. એટલે શું છે કે એમનો પણ આપણે નક્કી કરવા કે આપણે ગમે ત્યાં જઈએ તો આપણને કમસે કમ આપણે કોઈ પણ વિસ્તૃત જાણકારી આપણા ઘરે એ બાળકો સુધી પણ પહોંચાડીએ. તો એમણે પોતાના જીવનમાં ઘણા બધા લેખો લખ્યા, 50થી વધારે, જે સત્કર્મો જે કરવા કે જોઈએ કે જેમાં અલગ અલગ વિષયોને એ લોકોએ પ્રાધાન્ય આપી અને એનું ઉત્થાન કર્યું. સેકન્ડરી એ બી એમનું શિક્ષણમાં પાયાનું કામકાજ, એ શિક્ષણમાં શું કરવું જોઈએ કે બેન દીકરીઓ ભણે તો ના ચાલે ને. ના બેન દીકરી ભણે તો પપ્પા ઘરમાં તો ઉલટા તાંડવ થઈ જાય. એમના બધાને ભણવા માટે પ્રેરિત કરે, યુવાનોને પ્રેરિત કરે. એની સાથે શિક્ષણની સાથે સાથે અલગ અલગ સિદ્ધાંતો પર આપણે કામ કર્યું તો તેમને એક પદવી મળી સૈદ્ધાંતિક. હવે કોઈ પણ માણસો આપણે જ્યારે ભણીએ છીએ, નાનપણમાં ભણ્યા ત્યારે પાયથાગોરસનો સિદ્ધાંત ભણ્યા હોય છે. કદાચ આપણે જિંદગી વાંચી સુધી એ કામમાં નથી આવ્યો. તો પાયથાગોરસનો સિદ્ધાંત આપણે ભણાવવામાં આવે છે. પાયથાગોરસ કોણ હતા ખબર નહીં, પણ પાયથાગોરસનો સિદ્ધાંત ભણાવવામાં આવે છે. તો એવી રીતે આપણે પણ પોતાના સિદ્ધાંતો લખ્યા છે. સિદ્ધાંતો આજે આચાર્યોની જે આપણી જે પુસ્તકો કહેવાય એમાંથી ગૂઢમાંથી નામનો વિષય અને બીજા વિષયો જે આપણા ભણતરમાં ભણાવવામાં આવે છે, બાળકો સુધી પહોંચાડી દે છે. અમુક યુનિવર્સિટીમાં MS યુનિવર્સિટી છે, એવી ઘણી બધી સરકારી યુનિવર્સિટી છે, જે MI યુનિવર્સિટી છે, એવી બધી જે યુનિવર્સિટીની અંદર અમુક વિષયોમાં એમના પણ વિષયો લેવામાં આવી રહ્યા છે. આપણે ઘણી બધી વસ્તુ છે કે મારું કોણ સાંભળે છે ને, તો પહેલી સવાલ કે ઘરથી જ શરૂઆત કરવી પડે કે મને કોણ સાંભળશે. તો મારો પતિ સાંભળે, બાળકો સાંભળે, માતા પિતા સાંભળે, સાસુ સસુ સાંભળે. તો આ વસ્તુ શરૂઆત કરી હશે ત્યારે જ આગળ વધીને બધા સાંભળશે. તો આ બધી વસ્તુઓના જડમાં એક જ વિચાર છે, પોતાના સિદ્ધાંત ઉપર, સારા વિચારો પર પોતાને અનુગ્રહ કરીને પોતે એક મત થઈને રહેવું. કેટલી બહેનો ને પ્રશ્ન કરીશ